કૂતરું કરી લીધું યાર. તો દવા લીધી જ નહીં તારની? 2 ઇન્જેક્શન લીધા હતા. ચમ આવી રીતે ફરો? પહેલા તમને કમ્પ્લીટ કર્યા તો આવી રીતે ફરો પાછા? મને કીધું ખુલ્લું રાખજે કે. એવું નહીં કહેતો, તમને પહેલા મેં નહોતું કમ્પ્લીટ કરીને કીધું તમે કે ઓકે રહેજો, તો હવે કેમ આવી રીતે ફરો પાછા? વચ્ચે તો કમ્પ્લીટ નહીં તૈયાર નતા થઈ ગયા આપણે, તો પછી આવા કેમ ફરો પાછા? હવે હા ખુલ્લું રહેવાનું કીધું, પણ દવા પીવો લાવે ગરવા ભરવાની. 2 ઇન્જેક્શન લીધા છે. બીજું કઈ આલ્યું ગરવા ભરવા? કઈ દવા દવા કઈ ગરવા નહીં આલી? ના નહીં આપી? તો હેડો બોલાઈ જાઉં, તો ફરીથી કપડાવાળા પહેરાવી દો બીજા. આપણે જ્યાં હતા ક્યાં કપડા પર લઈ પહેરાવી ફરીથી પાછા કમ્પ્લીટ થઈને જેવી રીતે થતા એવી રીતે. કેમ કે આ રીતે ફરીથી તમે થઈ ગયા એટલે પછી દવાખાને જતા શું કહેવાય? ફરીથી દવા જોઈ લઈએ આપણે તો કંઈક કરવા બરવા તમને થોડું ઘણું સારું થઈ જાય તો જઈશું ને. ચલો ના 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 ચલો 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 હેડો આવી જાઓ એ તો એના વધુ તો વધી દોય ને. આ તમારા કપડા બધા? આ બધા કપડા તમારા રહેવા દો. તમે થોડા ઓકે રહો ને. ઓકે કેમ આવી રીતે રહો? હા દાદા, નાવા બાવાનું કમ્પ્લીટ નહીં મળતું? મળે તો કેમ નાતા નહીં? નાવાનું યાર પાણીની તકલીફ. હારી ને અહીંયા હું તમને અહીંયા કહી દઉં, ત્યાં રોજ નહીં લેજો, પૈસા નહીં લે, બસ જાઓ. અહીંયા પેલું પ્રાઇવેટ હે ને, ત્યાં હું તમને જઈને દેખાડી દઉં, ત્યાં નાવાનું કમ્પ્લીટ. આમાં શું થાય દાદા, મારી વાત સાંભળો. અમે શું તમે આ બધી જે તાર વિડીયો બનાવે પછી તમારો વિડીયો મૂકી દઈએ, સેવા કરે, લોકો જુઓ, બરાબર? તો કેવું થાય ખબર કે તમે તો કે ખાલી વિડીયો બનાવી મૂકી દો કે, પણ ખરેખર એમને ખબર નહીં કે અમે તો અમારી રીતે મહેનત કરીએ જ છીએ, પણ તમે હરખી રીતે ના રહો તો ભાઈ અમારી ભૂલ નીકળે એમ. એટલે અમે એવું કહીએ છીએ કે તમે આવી રીતે રહો નહીં કે દાદા, જેવી રીતે અમે તમને છોડીએ ને એવી રીતે પછી આગળ એવી રીતે રહો. કંઈ હા નાની મોટી કંઈ પ્રોબ્લેમ હોય તો તમે તાર અમારા ઓફિસે આવો, હું તમને જે હોય કપડાનું નાઇટી બાઇટી ટી શર્ટ શર્ટ પેન્ટ એવું બધું હશે તો થશે મારા, એ તો કરી દઈશું, પણ આવી રીતે ના ફરો. હું તમને રિક્વેસ્ટ કરું. ખબર પડી દાદા શું કહું? એટલે હવે આવી રીતે ના ફરતા બીજી વખત. આજે તો આપણે દવાખાને બી જતા તમારા પગે વાગ્યું હોય ને એના માટે, ને અત્યારે તમને ઓકે બી કરાવી દઉં, અત્યારે દાઢી બી કરાવી દઈએ આપણે, બરાબર? પણ નેક્સ્ટ ટાઈમ તમે આ ધ્યાન રાખજો દાદા. આરોગ્ય કેન્દ્ર ત્યાં અમે એમને કાકાને લઈ આવ્યા છીએ. એમાં એમને પગે ખબર નહીં શું થયું છે, કહે છે કૂતરું કર્યું છે, પણ એવું લાગતું નથી. પણ તો બી ડૉક્ટરને દેખાડે, ખબર પડશે શું થયું છે. હોય કે રાખવું તો પડે ને. હવે આ કેવું થયું પગે? પહેલા લેવાની, પછી આ બધી બાકીની દવા જે છે ને એ જમ્યા પછી લેવાની. શું કીધું? નવા કાકા પ્લીઝ તમને રિક્વેસ્ટ કરું, આવી રીતે બહાર ના ફરો, ચોખ્ખું રાખો. આ ના સારું લાગે આપણને. કાકાને દવાને બધું લઈ લીધું છે અમે, અને દવા બી લખીને આપી છે, ઘણી બધી આપી છે. જમ્યા પહેલાં જમ્યા પછીની બી આપી. ને કંઈક કૂતરું કડી એવું કહે છે. પહેલાં કંઈક 2 ઇન્જેક્શન લીધા હતા કાકાએ, અત્યારે હાલ ફરીથી અમે ઇન્જેક્શન એમને અપાવડાયા, ને બીજી 3 તારીખ લખીને આપી છે એમને. એટલે એ 3 તારીખ અમે એમને લઈને આવશું, બરાબર? અને પહેલાં બી એમને કમ્પ્લીટ કર્યા હતા, ખબર નહીં કેમ આવી રીતે થઈ ગયા. અમે તો અમારો પ્રયાસ કરીએ જ છીએ કે ભાઈ માણસ સારી રીતે રહે, પણ આવી રીતે થઈ જાય તો પછી અમે બી શું કરીએ? તો બી અમે અમારો પ્રયાસ કરતા રહીએ કે ભાઈ ફરીથી બી સમજાવીએ છીએ કે ભાઈ આવી રીતે કમ્પ્લીટ ફરીથી બી રહે. તો આવી રીતે નાના નાની સેવા અમે કરતા રહીશું. અને તમારી આજુબાજુમાં કોઈ આવા વ્યક્તિ ફરતા હોય તો અમારો કોન્ટેક્ટ તમે કરો, જેથી અમે ત્યાં આવીને એમનો બી કંઈક નાની મોટી જે સેવા થઈ શકે, બરાબર? તો ચાલો દોસ્તો, પછી મળીએ.